દેવગઢ બારિયાના અંકલેશ સરપંચ એસીબીના ટ્રેપમાં ઝડપાયા, 50,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ પકડાયા। દેવગઢ બારિયા લાંચ રિશ્વત વિરોધ બ્યુરો એસીબીને દેવગઢ બારિયામાં મહત્વની સફળતા મળી છે। આંકલી ગામના સરપંચ રમેશભાઈ ભીખાભાઈ બારિયા ₹50,000ની લાંચ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યા હતા। ફરિયાદી એક જાગૃત નાગરિક એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ લગભગ 15 દિવસ અગાઉ ફરિયાદીના ખેતરમાંથી અંગ્રેજી દારૂ પકડાયો હતો। તે સમયે ફરિયાદી ઘરે હાજર ન હતો। ત્યારબાદ સરપંચ રમેશભાઈ બારિયાએ પોતે વચેટિયા હોવાનું જણાવી પોલીસમાં ચાલતો દારૂનો કેસ 50,000માં પતાવી આપવાની વાત કરી હતી। ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો। ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું। દેવગઢ બારિયા તાલુકા પંચાયત સામે તળાવ પાસેથી સમડી સર્કલ તરફ જતા માર્ગ પર આરોપીએ ફરિયાદી પાસેથી ₹50,000ની લાંચ સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી લીધા હતા। લાંચની સંપૂર્ણ રકમ પણ કબજે લેવામાં આવી હતી। આ ટ્રેપની કાર્યવાહી પીઆઈએચપી કણેણ અને એસીબી ગોધરાની ટીમ હાથ ધરી હતી। સમગ્ર કામગીરી મદદનીશ નિયામક બીએમ પટેલના સુપરવિઝન હેઠળ તથા નાયબ નિયામક બળદેવ દેસાઈ આઈપીએસના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી। હવે આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદેસર હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।